નમસ્કાર. સોફ્ટેલની મલ્ટીગ્રેન મિલેટ મિલ આટા ચક્કી ગરગંટી લીધા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આપના અને આપણા પરિવાર માટે આપણે બહુ એક સારું નિર્ણય લીધેલ છે. આવો અમે તમને સમજાવીએ કે કેવી રીતના આ મશીનનો પ્રયોગ કરવાનો છે અને કેવી રીતના એને ઉપયોગમાં તમે ઘરમાં લઈ શકો છો. સૌથી પહેલી વસ્તુ, તમને આ સિક્યોર્ડ બોક્સમાં મશીન મળી ગઈ હશે. એને અનબોક્સ કર્યા પછી તમને આ બધા એના પાર્ટ અલગ અલગ મળી ગયા હશે. હવે એને એક એક પાર્ટને શું કહેવાય છે ને એનું શું કામ છે, આવો આપણે જાણીએ. સૌથી પહેલા આવે છે આ મેઇન યુનિટ. મેઇન યુનિટ બે ભાગમાં બનેલું છે, ઉપરનું ભાગ ને નીચેનું ભાગ. જે ઉપરનું ભાગ છે એ અલગ થઈ શકે છે અને નીચેનું ભાગ ત્યાં જ રહેશે. એના સિવાય એક કલેક્શન બોલ, હોપર, કલેક્શન ક્લોથ, મોટું કલેક્શન ક્લોથ, ક્લીનિંગ બ્રશ અને એક એક્ઝિટ શૂટની બંધ કરવાની કેપ. આટલી વસ્તુ તમને આના સાથે મળશે. હવે આપણે સમજીએ કે આને એક એક ભાગનું શું અલગ અલગ કામ છે. તો સૌથી પહેલા આપણે લઈએ મેઇન યુનિટ. મેઇન યુનિટમાં જેમ મેં સમજાવ્યું બે ભાગ છે. આપણે પહેલા નીચેવાળા ભાગને સમજીએ કે નીચેવાળું ભાગ શું કરે છે. તો નીચેવાળું જે ભાગ છે એની અંદર આપણું પથ્થરવાળું મેકેનિઝમ તમને જોવા મળે છે. તો નીચે એક પથ્થર છે અને જે ઉપરવાળું ભાગ છે એની અંદર પણ એક પથ્થર છે, રાઈટ. તો નીચેવાળા ભાગ અને ઉપરવાળા ભાગમાં પથ્થર લાગેલા છે. નીચેવાળું જે પથ્થર છે એ એક 1000 વોટની 100% કોપર વાઇન્ડેડ મોટર ઉપર ફિક્સ છે, જે ખાલી રાઉન્ડ રોટેટ થાય છે, ગોળ ફરે છે, રાઈટ. અને એના સિવાય તમને 4 પિન મળશે. આ 4 પિન ઉપરવાળા ભાગના અંદર કેવિટી છે એની અંદર જ ફિક્સ થશે. બીજું, તમને જ્યારે મળે મશીન અને તમે ખોલો ને આ ગ્રાઇન્ડિંગ ચેમ્બર ખોલો, કાં પછી એક્ઝિટ શૂટ જે આગળ છે એની અંદર તમને ઝીણું આટું દેખાય કે લોટ એવું દળેલું દેખાય તમને અનાજ, તો ચિંતા ના કરશો. આ મશીન યુઝડ નથી, આ મશીન સેકન્ડ હેન્ડ નથી. આ એક નવી મશીન છે જે અમે અહીંયા ટેસ્ટ કરીને તમને મોકલી હોય છે. અમારી ફેક્ટરીમાં દર મશીનને ઘઉં દળીને ચેક કરવામાં આવે છે અને એની પછી જ અમે કસ્ટમર સુધી પહોંચાડીએ છીએ. આવતા પાછું જે બોટમ યુનિટ છે એમાં આપણે જોયું કે પથ્થર છે, પથ્થર માઉન્ટેડ છે 1000 વોટની બહુ સરસ કોપર વાઇન્ડેડ મોટર ઉપર, જેમાં થર્મલ ઓટો કટ ઓફ પણ છે. મોટાથી મોટી બ્રાન્ડ્સ એમાં નથી નાખતી, અમે થર્મલ ઓટો કટ ઓફ નાખ્યું છે, જે એક ટેમ્પરેચર પછી શટડાઉન થઈ જાય છે, જેથી કરીને મોટર બળવાની કમ્પ્લેન એકદમ જ ઝીરો છે. એના સિવાય અહીંયા એક લિમિટ સ્વિચ આવશે. આ લિમિટ સ્વિચ ઉપર ને નીચેનું ભાગ કનેક્ટ થાય તો જ કામ કરે છે, એટલા માટે આ લિમિટ સ્વિચ આપેલી છે. અને પાછળ એક આપેલું છે યલો કલરનું સેન્સર. આ જે સેન્સર છે બેસિકલી એ ગેઇન્સને સેન્સ કરે છે, એના માટેનું છે. આ ટ્રાયંગલ તમે નીચે પણ જોશો ને ઉપર પણ જોશો. તો જ્યારે તમે ઉપર ને નીચેનું ભાગ બંધ કરતા હો તો સુનિશ્ચિત કરજો કે ઈ ટ્રાયંગલ ટુ ટ્રાયંગલ મેચ કરીને તમે બંધ કરો. એના સિવાય આ જે ગાસ્કેટ છે એ ઉપર ને નીચેના ભાગને સીલ કરે છે. તો સીલ કરવા માટે આને પણ તમને બરાબર રાખવાનું રહેશે. જે સ્ટેપ વાળું પાર્ટ છે એ માથેની સાઈડ આવશે, ફ્લેટ પાર્ટ નીચેની બાજુ આવશે. તો આને આપણે થોડુંક સ્ટ્રેચ કરીને જે સ્ટેપ વાળું પાર્ટ છે જેમાં ઉભરાયેલું છે એ ઉપરની બાજુ આવશે ને એક જગ્યાએ ટોપ પણ લખેલું છે. તો ટોપ એટલે માથેની બાજુ આવશે. તો આને આપણે થોડું ખેંચીને જેમથી ઉભરીને ના આવે એવી રીતના આપણે અહીંયા બેસાડી દઈએ છીએ. હવે આપણે જ્યારે એનું બંધ કરવું હોય તો સૌથી પહેલા ઉપરનો જે યુનિટ છે એને આપણે અહીંયા આપણે જોશું, એને આપણે આખા વિપરીત દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ ઘડી ફરે એનાથી વિપરીત દિશામાં આખું આપણે ફેરવી નાખ્યું નોબને. અને પછી આ જે બે યલો લીવર છે બંને બાજુ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો એ બે યલો લીવરને આપણે સાથે દાબશું અને ટ્રાયંગલ ટુ ટ્રાયંગલ, ત્રિકોણથી ત્રિકોણ આપણે મેચ કરીશું અને પછી આપણે એને લોક કરીશું. તો આ તમારું યુનિટ લોક થઈ ગયું. ક્લિકની અવાજ આવી, લોક થઈ ગયું. હવે વગર યલો લીવર્સને દાબે જો હું ઉપાડવાની કોશિશ કરીશ તો મશીન સીધી ઉપડી જશે. ને આ જો યલો લીવરને દબાવીને ઉપાડું તો તમે જોઈ શકો છો ઉપરનું ભાગ અલગ થઈ જાય છે. તો આ લોકિંગ મિકેનિઝમ અમે બનાવી છે. હવે આપણે આવીએ કે આનું ઉપરવાળા ભાગનું બીજું પાર્ટ, એક તો નોબ છે અને એક ફ્લો રેગ્યુલેટર છે. તો પહેલા આપણે નોબ ઉપર આવી જઈએ.
મેં તમને સમજાવ્યું કે નીચેનું જે પથ્થર છે એ ગોળ ફરે છે, એ ઉપર નીચે નહીં થાય, ખાલી ગોળ ફરશે પોતાની જગ્યાએ જ. તો ઝીણું ને જાડું કેવી રીતના થાય? તો નીચેવાળું પથ્થર સ્થિર હોય, ખાલી ગોળ ફરે, ઉપરવાળું પથ્થર ગોળ નથી ફરતું, એ ખાલી ઉપર નીચે થાય છે. ઉપર નીચે કેવી રીતના થાય છે? તો આ નોબની મદદથી થાય છે. આ નોબને જ્યારે તમે ઘડીની દિશામાં ફેરવો તો ઉપરવાળું પથ્થર નીચેની બાજુ આવે, જેથી કરીને વચમાં જગ્યા ઓછી રહી જાય અને ઝીણું દળાય. ને જો આને તમે વિપરીત દિશામાં, ઘડીના વિપરીત દિશામાં ફેરવશો તો ઉપરવાળું પથ્થર જે છે એ ઊંચું જશે એટલે બંને પથ્થરની વચમાં જગ્યા વધશે એટલે દળદળું પીસાશે, એટલે જાડું પીસાશે. તો એ રીતના આપણી ગ્રાઇન્ડિંગની મેકેનિઝમ થાય છે. તો આ જે નોબ છે એ ઉપરવાળા પથ્થરને ઉપર નીચે કરે છે. એ વસ્તુનું ધ્યાન રાખવું. એના સિવાય જે ઉપર એક ફ્લો રેગ્યુલેટર છે, આ ફ્લો રેગ્યુલેટરનું શું કામ છે? તો ફ્લો રેગ્યુલેટરની અંદર ક્લોઝથી તમે ઓપનની બાજુ જશો તો ઉપરનું જે વ્હાઇટ પોર્શન છે એ તમારું ઓપન ને ક્લોઝ થશે. તમે જોઈ શકો છો, ઓપન એટલે ખુલી ગયું ને ક્લોઝ એટલે આખું જાતે બંધ થઈ ગયું. ઓપન અને ક્લોઝ. તો ઉપરવાળા ભાગનું આટલું જ ફંક્શન છે, એક ફ્લો રેગ્યુલેટર અને એક નોબ. નોબના અંદર તમને એક ધ્યાન રાખવાનું છે કે અમે અહીંયા કોર્સ ફાઇન લખેલું છે. આ ખાલી આંકડા છે કે ઘડીના દિશામાં જશો તો ઝીણું આવશે ને ઊંધી દિશા વળશો તો તમને જાડું આવશે. હવે આ વસ્તુની અંદર જો તમે એક નીચે સુધી પહોંચી ગયા તો એક સમય આવશે જ્યાં તમે મશીન તમારી એનાથી નોબ વધારે જોર ના લગાડતા, નોર્મલ જોર લગાડીને તમે ચેક કરશો તો એક સમય આવશે જ્યારે તમારું નોબ હજી ફરશે નહીં ઘડીની દિશામાં. કેમ? કેમ કે ઉપરવાળું પથ્થર એટલું નીચે આવી ગયું છે કે નીચેવાળા પથ્થરથી ટચ થઈ ગયું છે. ટચ થવાના કારણે હવે નોબ ફરી નહીં શકે. તો તમે આને જોશથી ફરાવતા નહીં, નહીંતર ગિયર ડેમેજ થશે. એટલા માટે આ તમારી પરિસ્થિતિ જે છે, આ જે પોઝિશન છે એના ઉપર આપણને મશીનને લાવવાનું નથી. કેમ કે આપણને નથી જોતું કે પથ્થર ટચ થઈ જાય, આપણને માત્ર એટલું જોઈએ છે કે આપણું ઝીણું દળાય. તો ઝીણું દળવા માટે આ જે પોઝિશન આવી એના કરતા એક બે થોડુંક ઉપર તમને રાખવાનું છે. ફાઇનના છેલ્લા ડોટની નીચે પણ થોડુંક જઈ શકો છો, બટ ધ્યાન રાખવું કે એટલું ઝીણું ના થઈ જાય કે બંને પથ્થર ચોંટી જાય. બંને પથ્થર ચોંટી જશે તો એ તમને વાંધો નહીં આવે. તમે 2 મુઠ્ઠી ચોખ્ખા કોર સેટિંગ ઉપર દળીને આખી મશીન સાફ કરી શકો છો. જે બરે છે એ તમારું પથ્થર નથી બળતું, તમારી મશીન નથી બળતી, તમારી મોટર નથી બળતી, માત્ર તમારું અનાજ ચોંટીને બરી જતું હોય છે, જેને સાફ કરવું બહુ જ સહેલું છે. એ અમે અમારા બીજા વિડીયોઝમાં તમને દેખાડેલું છે. હવે આપણે સમજીએ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ ચાલુ કેવી રીતના કરવાનું છે ને અસેમ્બલ કેવી રીતના કરવાનું છે. તો અસેમ્બલી કરવા માટે આ આપણું કલેક્શન બોલ છે. કલેક્શન બોલની અંદર હું કલેક્શન બોલમાં જે કેવિટી છે એ મેં કાઢી દીધી. અહીંયાથી મેં એક્ઝિટ કેપ હટાવી દીધું ને જે લાંબુ કપડું છે એમાં એક નીચે પણ ગોળ છે, ઉપર પણ કપલર છે. ઉપરવાળા કપલરને હું અહીંયા ફિટ કરીને ગોળ ફેરવીશ એટલે લોક થઈ ગયું અને નીચેવાળું જે છે એને હું ડાયરેક્ટલી કલેક્શન બોલમાં નાખી દઈશ એટલે પ્રોપરલી આ તમારું ફિટ થઈ ગયું. જો તમે પોતાનું કોઈ કન્ટેનર યુઝ કરવા માંગતા હો તો આ યુઝ કરવાની જરૂરત નથી. તમે આ હટાવીને આ ક્લોથ યુઝ કરીને તમારા કોઈ પણ કન્ટેનરમાં પણ આને યુઝ કરી શકો છો. હમણાં માટે આપણે કલેક્શન બાઉલ યુઝ કરશું એટલા માટે આપણે આને જ લગાવીને રાખીએ છીએ. હવે આવશે હોપર. હોપરની અંદર અમે લખેલું જ છે કે તમે ગીલા તેલ લગાડેલા કાં પછી ભેજવાળા અનાજ વાપરતા નહીં. અમારા ઘણા બધા ગુજરાતી કસ્ટમર્સ ક્વેશ્ચન પૂછે છે કે અમે દિવેલના અનાજથી જ દળીએ છીએ. તો આમાં દિવેલના અનાજ અમે રિકમેન્ડ નથી કરતા. કેમ કે દિવેલ ભલે તમને લાગતું હોય કે સૂકો થઈ ગયો છે અમારો અનાજ, પણ એ સૂકો નથી થતો. જે તેલ હોય છે એ અનાજ સોકી લે છે. તો જ્યારે બે પથ્થરની વચ્ચે એ અનાજની પિસાઈ થશે તો તેલ બારે નીકળશે અને પથ્થર ઉપર થોડુંક ચોંટશે. મશીન ખરાબ નહીં થાય, બટ તમારે દર વખતે દર ગ્રાઇન્ડિંગ પછી તમારે એને સાફ કરવું પડશે. એટલે જો તમે એના માટે માનસિક રીતે તૈયાર હો તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ અમે રિકમેન્ડ નથી કરતા કે તમે દિવેલ વાળું વાપરો. રાઈટ? આ વસ્તુ સાથે આ હોપરને આપણે ખાલી ઉપર બેસાડી દેવાનું છે. આ આટલું જ ફિટ થશે. એ જ પ્રમાણે આ આપણને કરવાનું રહેશે. હવે આપણે આવીએ કે આની અંદર શું શું દળી શકાય. તો આ જે વિડીયો છે એ અમે તમને ઘઉં કેવી રીતના દળવાના છે એના માટે છે. ઘઉં, બીજા કોઈ પણ રાઈ, ચાવલ,
આપણે બીજી કોઈ પણ વસ્તુ તમે આ જ પ્રક્રિયાથી દળી શકો. એક વસ્તુ બહુ જ ધ્યાન રાખજો, આ વિડીયો ચનાની દાળથી બેસન બનાવવા માટે નથી. જો તમને ઈ કરવું હોય તો અમારું યુટ્યુબ ઉપર બીજો વિડીયો છે, કેમ કે ચનાની દાળ જે હોય છે એ સોફ્ટ હોય છે, એકદમ જેને કહેવાય મુલાયમ ટાઈપ હોય છે, જેથી કરીને બે પથ્થરની વચ્ચે ચોંટીને બરી શકે છે. તો એની સેટિંગમાં ખાલી તમારે કોર્સ ઉપર રહેવાનું છે, ફાઇન ઉપર નથી લઈ જવાનું. એની વિડીયો અમે અલગથી નાખી છે. ને જો તમે મિલેટ્સ દળતા હો, મિલેટ્સ જેમ કે બાજરી, ઘઉં, બાજરી, જુવાર, રાગી, તો તમારે એક કામ કરવાનું રહેશે કે આ જે ફ્લો રેગ્યુલેટર છે, આ વિડીયોમાં અમે આખું ખોલશું, બટ ઈ તમે મિલેટ્સ કરતા હો, બાજરી, જવ કે રાગી, તો પછી તમારે આને અડધું જ ખોલવાનું રહેશે. એ વસ્તુનું તમારે ધ્યાન રાખવું. એના સિવાય આ પ્રક્રિયા તમે ઘઉં માટે આરામથી યુઝ કરી શકો છો. તો આવો ચાલીએ જોઈએ કે આપણે દળવાનું કેવી રીતના છે. તો આવો હવે આપણે સોફ્ટેલની ઘરઘંટીમાં કેવી રીતના દળવાનું છે એ જ જોઈએ. સૌથી પહેલી વસ્તુ, એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે કોઈ પણ નવું ઉપકરણ તમે લેતા હો તો એને યુઝ ટુ થવામાં, એના આદિ થવામાં તમને 2 થી 3 વખત લાગે. એટલે તમે જો એકવારમાં યુઝ ના કરી શકતા હો તો અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને વિડીયો કોલ ઉપર, ડેમો ઉપર હેલ્પ કરીએ છીએ. પણ આ વિડીયો તમે જોશો એટલે બધું જ તમારું ડાઉટ્સ ક્લિયર થઈ જશે. હવે આની અંદર સૌથી પહેલી વસ્તુ જે તમારે કરવાની છે, બધી વસ્તુ આપણે ફિટ કરી દીધી છે. હવે સૌથી પહેલા તમારે જે નોબ છે, જ્યારે તમે બંધ કરતા હો ત્યારે એકદમ પિન સુધી રાખવાનું છે. બટ એના પછી તમે કોર્સના બીજા ત્રીજા ડોટ સુધી તમે ચાલુ કરવા માટે ત્યાંથી ચાલુ કરી શકો છો. એના પછી જ્યારે તમે મશીન ચાલુ કરશો, જો હોપરમાં કાંઈ નહીં હોય તો ખાલી બઝરનું સાઉન્ડ આવશે. કેવી રીતના? મશીન ચાલુ નથી થતી. કેમ? કેમ કે અનાજ જ નથી, તો મશીન શું કામ ચાલુ થાય? એટલા માટે મશીન ચાલુ નથી થતી. તો હવે આપણે મશીન બંધ કરી અને હવે આપણે અનાજ ભરશું એની અંદર. જ્યારે તમે મશીન ચાલુ કરીને અનાજ ભરશો તો સેન્સર જાતે કામ કરવાનું ચાલુ કરી દેશે અને મોટર એક્ટિવેટ થઈ જશે. એટલે મોટરની અવાજ તમને આવવા લાગશે. એના પછી તમારે શું કરવાનું છે, હું એકવાર હજી એક પ્રોસિજર કરવા માટે તમને મશીન બંધ રાખું છું. એના પછી તમારે શું કરવાનું છે, જ્યારે મશીન ચાલુ થઈ જાય, આ એક ભૂલ છે જે ઘણા બધા અમારા કસ્ટમર કરતા હોય છે, મશીનની મોટર ચાલુ ના થાય ત્યાર સુધી તમારે ફ્લો રેગ્યુલેટર ક્લોઝથી ઓપનની બાજુ ફેરવવાનું નથી. જ્યાર સુધી મશીન કોઈ પણ કારણસર મોટર ચાલુ ના થાય ત્યાર સુધી તમારે ફ્લો રેગ્યુલેટર ખોલવાનું નથી. તો હવે આપણે મશીન ચાલુ કરશું, મોટરની અવાજ આવશે તો એક હાથથી ફ્લો રેગ્યુલેટર ઓપનની તરફ વાળશું અને બીજા હાથથી નોબને હજી ફાઇન તરફ, ફાઇનના લાસ્ટ ડોટથી થોડાક નીચે લઈ જશું, જેનાથી આપણને ઝીણું લોટ આવશે. આપણે હવે પ્રક્રિયા ચાલુ કરીએ છીએ. મશીન ચાલુ થઈ ગઈ છે અને હવે નોબને, ફ્લો રેગ્યુલેટરને ઓપનની બાજુ અને નોબને ફાઇન બાજુ. આપણે એટલું ફાઇન નથી કરવું કે બંને પથ્થર ચોંટી જાય તો મશીન બંધ થઈ જશે. એટલા માટે આ આપણે પોઝિશન પર રાખીએ છીએ. હવે તમને લોટ કેવું આવે છે એ ચેક કરવા માટે તમે અહીંયાથી ખોલીને થોડુંક અંદર હાથ નાખીને જોઈ શકો. એકદમ મેદા જેવું છે. હવે આપણે અનાજને દળવા દઈએ છીએ. હવે જ્યારે બંધ કરવું હોય ને અનાજ પડ્યું હોય તો પ્રક્રિયા શું છે? સૌથી પહેલા તમારે ફ્લો રેગ્યુલેટર બંધ કરી દેવાનું, જેથી નવા અનાજનું પ્રવાહ મશીનમાં બંધ થઈ જાય. એટલે જે અનાજ પડી ગયું હતું ખાલી ઈ જ દળાય છે. આ જ સેટિંગ ઉપર તમે 15-20 સેકન્ડ દળવા દો. તમને મોટરની અવાજ ચેન્જ થતા સંભળાશે. હવે તમે સાંભળશો મશીનની અવાજ બહુ ઓછી થઈ ગઈ, કેમ કે જે અનાજનું પ્રવાહ હતું એ આપણે રોકી દીધું અને 15-20 સેકન્ડ મશીન ચાલવા દીધું. હજુ મશીન ચાલે છે. હવે શું કરવાનું છે? હવે તમારે નોબને ઊંધું વિપરીત દિશામાં કોર્સની તરફ, તો આનાથી જે ઉપરવાળો પથ્થર હતો એ છેટું થયું. હવે વચ્ચે હવાના પ્રવાહથી મશીન જાતે સાફ થાય છે. એટલે અંદરનું કોઈ પણ જે અનાજ ચોટેલું હોય બધું નીકળી જશે. અને પછી 10-15 સેકન્ડ ચાલ્યા દેવા પછી આપણને મશીનને બંધ કરી શકો છો. જો તમે અનાજને દળવા આખું ખાલી થવા દીધું હોત તો સેન્સર એક્ટિવેટ થઈ જાત અને મોટર બંધ થઈ જાત, કેમ કે અનાજ પૂરું થઈ ગયું. પણ આપણે વચમાં જ બંધ કરી દીધું છે. હવે એક ક્વેશ્ચન રહેશે
કે આ જે અનાજ મારું પડ્યું છે એને મારે કાઢવું હોય તો શું કરવાનું, તો એની પ્રક્રિયા એવી છે કે આ આંગળી તમે અહીંયા ફસાવી શકો છો અને બીજા હાથથી હોપર ઉપાડીને આને તમે તમારા જે પણ બાઉલ છે એની અંદર પાછું તમે ભરી શકો છો, એટલે તમારું અનાજ વેસ્ટ ના થાય. હવે હું લાઈવ વિડીયો ઉપર તમને દેખાડું છું કે રિઝલ્ટ કેવા આવ્યા છે. એના પહેલા આ થોડુંક કપડું જે છે એને આપ ઝટકી લેશો, જેથી કરીને જે અનાજ કપડામાં હોય એ પણ તમારું કલેક્શન બાઉલમાં આવી જાય. અને હવે આપણે જોઈએ છે રિઝલ્ટ. મેદા જેવું ઝીણું લોટ માત્ર ને માત્ર 1.5-2 મિનિટમાં તમે જોઈ શકો છો કે તમે કેટલું સારું વ્યવસ્થિત લોટ આપણે દળ્યું છે. એકદમ ઝીણું લોટ તમે દળ્યું છે. બીજું, અહીંયા એક્ઝિટ શૂટમાં થોડુંક અનાજ રહી ગયું હોય તો એને આપ ક્લીનિંગ બ્રશના મદદથી અહીંયાથી કાઢી શકો છો. હવે કેમ કે આપણે વ્યવસ્થિત રીતના મશીન બંધ કરી છે, તો આવો આપણે જોઈએ અંદરનું ઓટો ક્લીન મિકેનિઝમે શું કામ કર્યું છે. તમારું મોટા ભાગનું આખું પથ્થર ઉપરને જે અનાજ હતું બધું જ સાફ થઈ ગયું છે. કોઈ પણ તમારે એક્સ્ટ્રા સાફ કરવાની ઝંઝટ આમાં, અને પાછું આપણે આ ફિટ કરી દઈએ છીએ, જેથી કરીને આપણું આખું ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયું. તમારે કોઈ પણ બીજી માહિતી માટે તમે અમારા કસ્ટમર કેરને સંપર્ક કરી શકો છો. જેમ મેં તમને પહેલા જ કીધું કે આ મશીન આપના માટે નવીન છે. અમે ખૂબ મહેનત અને 30 વર્ષના અનુભવથી આ મશીનને ઉત્પાદન કર્યું છે, અને ગર્વથી અમે કહીએ છીએ કે આપણા ગરવી ગુજરાતમાં બનેલી મશીન છે. અહીંયા જ અમારી કંપનીની 33 વર્ષથી સ્થાપના છે, અને અહીંયાથી જ ગુજરાતથી આપણે બનાવીને વિશ્વભરમાં 25 કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ પણ કરીએ છીએ. તો આ મશીનને વાપરવા ટાઈમે જો તમને કોઈ નાનું મોટું પ્રોબ્લેમ આવતું હોય તો અમારા કસ્ટમર કેરનું તમે સંપર્ક કરી શકો છો, અને એ તમને લાઈવ વિડીયો કોલ ડેમોનો સ્લોટ આપશે, જેમાં તમારા બધા ક્વેશ્ચનના સવાલ તમને જવાબ મળી જશે. થેન્ક યુ વન્સ અગેન. બહુ બહુ આભાર તમારું, અને આપ અમારી મશીન યુઝ કરો અને અમને ફીડબેક આપો એવી અમારી નમ્ર વિનંતી છે તમારાથી. ધન્યવાદ.